સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો દૂધરેજ નજીક નર્મદાની કેનાલ પર બનાવી નાખવામાં આવેલી હોટેલ તોડી પાડવામાં આવી છે। છેલ્લા 5 વર્ષથી વધુ સમયથી બનાવી નાખવામાં આવી હતી હોટેલ। પોલીસ પ્રશાસન મહાનગરપાલિકાની ટીમોની હાજરીમાં હોટેલનું ડિમોલિશન તંત્રની મોટી કાર્યવાહી છે। નર્મદાની મુખ્ય કેનાલની જગ્યામાં બનાવી નાખવામાં આવી હતી આ હોટેલ। આપણે જણાવી દઈએ કે હોટેલ માલિકોને નોટિસો પણ આપવામાં આવી હતી, તેમ છતાં પણ દબાણો દૂર કરવામાં ન આવ્યા હતા। અંતે બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યું છે। આજે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં જે દૂધરેજ ગામનો સમાવેશ થયેલ છે। દૂધરેજ ગામ જતા રસ્તામાં જે મોટી નર્મદા કેનાલ આવે છે, નર્મદા કેનાલના કિનારા ઉપર બટેશ્વરની બાજુમાં એક હોટેલ બનાવવામાં આવી હતી। ઘણા લાંબા સમયથી હોટેલ ચાલતી હતી અને હોટલમાં જે કેટલો ભાગ હતો એ સરકારી જમીન, જે નર્મદા વિભાગની જમીન હતી એના ઉપર બનાવવામાં આવેલો અને અંજૂર બાંધકામ કરી તેમાં દબાણ કરવામાં આવેલ એવું ધ્યાન ઉપર આવેલ। નર્મદા વિભાગ દ્વારા અવારનવાર 2-3 વાર અમને નોટિસ આપી દબાણ ખુલ્લું કરવા જણાવેલ હતું। ત્યારબાદ આખરી નોટિસ આપી અને એમને 5 દિવસનો સમય આપવામાં આવેલ। એ 5 દિવસનો સમય પૂરો થતા આજે એ જે વધારાનું જે અંજૂર બાંધકામ હતું એ બધું સવારના તોડી પાડી અને એ સરકારી જમીન ઉપરનો કબજો છે એ ખુલ્લો કરવામાં આવે છે। અને આ કામગીરીમાં પોલીસ, નર્મદાના અધિકારીઓ તેમજ મામલતદાર કચેરીનો સ્ટાફ અને નગરપાલિકાનો સ્ટાફ હાજર હતો। તદુપરાંત એની સામે નર્મદા જે દબાણ હતું એની સામે રોડ વટીને બીજી એક બાપા સીતારામ કરીને હોટલ હતી, તે હોટલનું પણ અનધિકૃત બાંધકામ હતું। એ કબજો પણ બાંધકામ દૂર કરી અને આજે ખુલ્લો કરવામાં આવે। જૂનાગઢની વાત કરીએ તો વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દ્વારા આવેદનપત્ર અપાયું છે। જિલ્લા સહકારી બેંકના